વેલકમ ફ્રેન્ડ, સ્વાગત છે તમારું એપી એજ્યુકેશન ચેનલમાં. અહીં રોજ જ્ઞાન, વિજ્ઞાન અને ગણિતને લગતા વિડીયો મૂકવામાં આવે છે. જો તમને વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આજના ટોપિકની વાત કરીએ તો આજના વિડીયોનો ટોપિક છે વેદિક મેથ્સ ટ્રીક ફોર કેલ્ક્યુલેશન. એટલે કે ગણિત માટે એવી મેથ્સ ટ્રીક, વેદિક એટલે કે આપણા પુરાણોની ટ્રીક જે તમને ઘણી સરળ બનાવશે કોઈ પણ ગણતરીમાં. તો સૌથી પહેલી ટ્રીકની વાત કરીએ કે છેલ્લો નંબર 5 હોય તેવી સંખ્યાનો વર્ગ. સમજો મિત્રો, છેલ્લો નંબર 5 હોય તેવી સંખ્યાનો વર્ગ એટલે કે એવો કોઈ નંબર કે જેમાં છેલ્લે 5 આવતા હોય. તો સૌથી પહેલું એક એક્ઝામ્પલ જોઈએ આપણે, તો 45નો વર્ગ. એટલે કે આમાં જુઓ છેલ્લો નંબર 5 આવે છે. તો શું કરવાનું રહેશે? બેઝિકલી તમારે છેલ્લો નંબર જે હોય એનો વર્ગ કરી દેવાનો પહેલાં. એટલે કે 5નો વર્ગ કરી દેવાનો 25 અને આગળ ખાલી જગ્યા રાખવાની. પછી જુઓ 4 એટલે કે આગળની ખાલી જગ્યા હજુ આપણે પૂરવાની છે. તો 4 ગુણ્યા 4માં 1 ઉમેરી દેવાનું. એટલે કે 4 વત્તા 1 એટલે કેટલા થાય? તો આપણે જોઈએ સાદું રૂપ. એટલે કે 4 ગુણ્યા 4 વત્તા 1 એટલે કે 5. તો 5 ચોક 20. તો આ જે જવાબ આવ્યો 20 એ અહીંયા મૂકી દો. તો આપણા પ્રશ્નનો જવાબ 20/25 એટલે કે 2025 થશે. એવી રીતે 25ના વર્ગની વાત કરીએ તો હવે તમને સરળ જ લાગતું હશે. 25 એટલે કે 5નો વર્ગ 25. પછી ખાલી જગ્યામાં શું પૂરવાનું રહેશે? તો 2 ગુણ્યા 2 વત્તા 1 એટલે કે 2 ગુણ્યા 3 એટલે કે 3 દુ 6 તો 625. તમારામાંથી ઘણા જાણતા પણ હશે કે 25નો વર્ગ 625 થાય. તેવી રીતે બીજી ટ્રીક છે કે જો કોઈ નંબરને 1000, 10,000 કે પછી 1 લાખમાંથી બાદ કરવો હોય તો કેવી રીતે બાદ કરવું? તો જુઓ, ધ્યાનથી જોજો. સૌથી પહેલાં જે નંબરને બાદ કરવાનો હોય તે નંબરને પહેલાં 9 નંબરથી બાદ કરો. એટલે કે 9ને 4થી બાદ કરો એનો જવાબ. પછી 7ને એટલે કે 9ને 9માંથી પાછા 7 બાદ કરો અને પાછા 10માંથી 3 બાદ કરો. એટલે કે 9માંથી 4 જાય તો 5. એવી જ રીતે 9માંથી 7 જાય તો 2 અને 10માંથી 3 જાય તો 7. તો આપણો આન્સર થશે 527. ફરી એકવાર ઉદાહરણ જોઈએ બીજું, તો તમને થોડો વધારે આઈડિયા આવી જાય કે કેવી રીતે આ ટ્રીક કામ કરે છે. તો જો પાછું ફરથી 9ને 3માંથી બાદ કરો, પાછું ફરથી 9ને 5 અને 7 અને 10માંથી પાછા 7 બાદ કરો. તો હવે દરેકના જવાબ લખી દઈએ. તો 9માંથી 3 જાય તો 6. એવી જ રીતે 9માંથી 5 જાય તો કેટલા રહેશે? 4. એવી જ રીતે 10માંથી 7 જાય તો 3. તો આપણો આન્સર થશે 643. ટ્રીક 3ની વાત કરીએ તો જુઓ, કોઈ પણ મોટી સંખ્યાને 5 વડે ભાગાકાર, એટલે કે કોઈ પણ મોટી સંખ્યાનો 5 વડે કેવી રીતે ભાગાકાર કરી શકાય? તો સૌથી પહેલાં શું કરવાનું? જે પણ તમને સંખ્યા આપી હોય એના ગુણ્યા 2 કરી દેવાના. એટલે કે તમને અહીંયા કેટલા આપેલા છે? 235. તો 235 ગુણ્યા પહેલાં 2 કરો. તો 235 ગુણ્યા 2 કેટલા થાય? એનો જવાબ પહેલાં શોધવો પડે. તો જોઈ લઈએ. તો 2 ગુણ્યા 2 એટલે 400 અને 35 દુ 70 એટલે આનો જવાબ આવશે 470. તો જે જવાબ આવે એને 10 વડે ભાગી દેવાનો. તો તમારો જવાબ થશે 400 એટલે મીન્સ કે 470 હતો ભાગ્યા 10 તો 0 0 કેન્સલ તો 47. તેવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો થોડો વધારે તમને આઈડિયા આવે. અહીંયા છે 21, 28. તો શું કરીશું? સૌથી પહેલાં 21, 28ને 2 વડે ગુણાકાર. એટલે કે 21, 28નો 2 વડે ગુણાકાર. તો જવાબ કેટલો આવશે? જુઓ, તો 21 દુ 42 અને 28 દુ 56. તો 42, 56. હવે જે જવાબ આવ્યો એને પાછો ફરતી 10 વડે ભાગો. તો જવાબ આવશે 42, 5.6 એટલે કે 425.6. એટલે 10 વડે ભાગવાનો એટલે 1 પોઈન્ટ કપાઈ જાય ને. ઓકે, ચલો હવે ચોથી ટ્રીકની વાત કરીએ. તો 11 સાથે 2 અંકની સંખ્યાનો ગુણાકાર. એટલે કોઈ પણ એવી સંખ્યા કે જેનો 11 સાથે ગુણાકાર કરવો. તો જો કેટલો સરળ પડે છે તમને 11 સાથેનો એનો ગુણાકાર. સૌથી પહેલાં શું કરવાનું? જે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તે લખવાની. એટલે કે 2
પછી જગ્યા જવા દેવાની અને પછી જે એનો બીજો નંબર હોય એ લખી દેવાનો. પછી આ બંને નંબર લખ્યા પછી આ જે બંને નંબર રહ્યા એનો સરવાળો કરવાનો. તો આનો સરવાળો કેટલો થાય? 2 + 5 એટલે કે 7. તો અહીંયા 7 મૂકી દેવાના. તો આ તમારું ફાઇનલ આન્સર. તેવી જ રીતે બીજી વાત કરીએ. બીજું એક ઉદાહરણ છે. અહીંયા જુઓ, 42 × 11. તો શું કરીશું? 42 એટલે કે જગ્યા રહેવા દેવાની અને પછી 2 પાછળ મૂકી દેવાના. તો હવે 4 + 2 એટલે કે જવાબ આવશે 6. તો 6 જે જવાબ આવ્યો અહીંયા મૂકી દેવાનો. એટલે 462 એટલે કે 42 × 11નો જવાબ થશે 462. ચલો ટ્રીક નંબર 5ની વાત કરીએ. કોઈ પણ સંખ્યાનો 5 સાથેનો ગુણાકાર. તો હવે જુઓ, આના જેવી જ સેમ મેથડ છે. આમાં ભાગાકાર હોય તો 2 વડે ગુણવાનું થતું હતું કોઈ પણ જે સંખ્યા આપી હોય એને, અને અહીંયા ગુણાકાર છે તો જે સંખ્યા આપી હોય એને 2 વડે ભાગવાની અને પછી એમાં 10 ઉમેરી દેવાના રહેશે. તો જોઈએ ચલો કેવી રીતે કરીશું એને. તો આપણા જોડે સંખ્યા છે 2462. તો સૌથી પહેલાં 2462ને 2 વડે ભાગી દઈએ. તો એનો જવાબ આવશે 24ને 2 વડે ભાગીએ તો 12 અને 62ને ભાગીએ તો 31 એટલે કે 12 31. તો હવે જે સંખ્યા મળી એમાં 10 વડે ગુણાકાર. તો તમને જવાબ મળી જશે 12 31 એટલે કે 12 31 0. 10 વડે સિમ્પલી એનો ગુણાકાર. તો અહીંયા તમને થોડું હોમવર્ક પણ આપેલું છે, જોઈ લો. યુ કેન ટ્રાય એટલે કે તમે ઘરે પણ આ ગુણાકાર કરી શકો અને આ ટ્રીકને વેરીફાઈ કરી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.